લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। શહેરમાં સર્વત્ર સીસીટીવી કેમેરા અને પોલીસનું નાઇટ પેટ્રોલિંગ હોવા છતાં તસ્કરો બેફામ બની ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા હોવાનું ફરી એકવાર સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ ગોત્રી વિસ્તાર ખાતે ઇસ્કોન હાઇટ્સ પાસે આવેલ અમિત પાર્ટી પ્લોટ રોડ ઉપર ઇન્દિરાનગર સ્થિત ઠાકોર ચાયના ગલ્લા પર તસ્કરોએ તાળું તોડીને ચોરી કરી હતી। ચોરોએ ગલ્લામાંથી અંદાજે રૂપિયા 10,000 રોકડ તથા સિગારેટના પેકેટ અને અન્ય પેકેટો મળીને કુલ મળીને આશરે 50,000નો મુદ્દામાલ ચોરી કરી તેઓ ફરાર થયા હતા। ગલ્લાની મહિલા સંચાલિકા સરોજબેન પાટણવાડિયાએ જણાવ્યું હતું કે અગાઉ પણ રથયાત્રા દરમિયાન આ જ ગલ્લા ઉપર ચોરી થઈ હતી, જેમાં 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરાયો હતો। વધુમાં તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે તેમના હાથનું ઓપરેશન હોવાથી તેઓ દવાખાને ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ ફરી ગલ્લાને નિશાન બનાવ્યું હતું। આ બનાવને લઈને સરોજબેન દ્વારા ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। વારંવાર બનતી આવી ચોરીની ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી વિસ્તારમાં થાય તેવી પણ માંગ ઉઠી છે। મારો ગલ્લો ગોત્રી વિસ્તારમાં છે, ઇસ્કોન હાઇટની બાજુમાં અમીન પાર્ટી રોડ પર ઠાકોર ચાયવાલા। મારા ગલ્લાને બીજી વાર ચોરી થઈ છે। પહેલાં થઈ હતી રથયાત્રામાં, ત્યારે મારો લાખ રૂપિયાનો માલ જતો રહ્યો હતો। ત્યાર પછી મેં પોલીસ કમ્પ્લેન કરી, ફરી આ મારો ગલ્લો તૂટી ગયો। મારો માલ 50,000 ઉપરનો માલ હતો અને 10,000 કેશ હતા, એ ગયા છે। મેં દવાખાનામાંથી કાલે રાતે મારું ઓપરેશન હતું હાથનું, હું દવાખાનામાંથી ને મારો ગલ્લો તૂટ્યો। શું કહેશો, કયા પ્રકારની વિસ્તારમાં પેટ્રોલિંગ થાય છે ગોરવા પોલીસની? ગોરવા પોલીસની પેટ્રોલિંગ થાય છે, પણ આવી રીતે ગલ્લો કાલે અહીંયા ઇસ્કોન હાઇટમાં આગ લાગી તો ત્યાં આગળ બધા હતા, ગલ્લો તૂટ્યો। હવે કયા ટાઈમે તૂટ્યો એ ખબર નથી, પણ બધો માલ મારો ભરી ગયા છે ગલ્લામાંથી। કેટલું નુકસાન થયું છે? હશે મારું 50,000નું નુકસાન થયું છે। સિગરેટોના બોક્સ હતા, દંડા હતા, પડીકીઓના બોક્સ હતા, બધા પડીકીઓ પેક હતી, બધું લઈ ગયા, પેક લઈ ગયા। શું માંગ શું છે? માંગ શું છે? મારા ગલ્લામાં વારે વારે આવી ચોરી થાય છે તો જોવું જોઈએ ને કે ભાઈ આવી રીતે ચોરીઓ થાય છે તો તમે હાથ કેમ નથી ધરતા? પોલીસ ફરિયાદ કરી છે એટલા માટે? આજે કરવા હમણાં જવું, હોસ્પિટલથી હમણાં જ આવી છું, મારા હાથનું ઓપરેશન કર્યું। શું નામ છે આપનું? મારું નામ સરોજબેન રતિલાલ પાટણ। અને મારા ગલ્લામાં વારે વારે ચોરી થાય છે, મારે શું કરવું હવે એનું? બરાબર, અને મારી પાસે હવે પૈસા છે નથી માલ ભરાવાના।